હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? વેલ, સરસ મજાની આપણે એમસીક્યુ સોલ્યુશનની વાતો ચાલે છે અને એમસીક્યુ ગઈકાલે થોડાક સોલ્વ કર્યા પણ હતા. આજે પાછી એ વાતને આગળ વધારીએ. બહુ ઇન્ટરેસ્ટિંગ અને જબરદસ્ત એમસીક્યુ લઈ આવો છું અને મજા આવશે, બરાબર? અને આ ટાઈપના જ એમસીક્યુ અવારનવાર પૂછાતા હોય છે. પહેલો જ એમસીક્યુ તમારા બોર્ડ પર આપેલો છે કે લેન્થેનોઇડ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે? બરોબર છે. તમારે લેન્થેનોઇડ શ્રેણીના જે તત્વો છે એની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના જોવાની છે. તો જો F વિભાગના તત્વોની ઇલેક્ટ્રોન રચના તો ગઈકાલે આપણે જોઈ છે n-1f 1 to 14, બરોબર છે? n-1f 1 to 14. પછી આપણે જોયું હતું સોરી n-2 લખેલું હતું. પછી હતું n-1d 0 to 1 અને ns2. આવી રીતે વાત કરી હતી. મેં એક એક્ઝામ્પલ આપીને પણ તમને સમજાવ્યું. અહીંયા સ્પેસિફાઈ કીધું છે, ચોખવટ કરી છે કે લેન્થેનોઇડ શ્રેણી જ જોઈએ. તો લેન્થેનોઇડ શ્રેણી એટલે પહેલી શ્રેણી, F વિભાગની પહેલી શ્રેણીને લેન્થેનોઇડ શ્રેણી કહેવાય અને બીજી શ્રેણી જે છે એને એક્ટિનોઇડ શ્રેણી આપણે કહીએ છીએ. વેલ, તો લેન્થેનોઇડ શ્રેણીની જો વાત કરવા જાઉં તો ત્યાં શું આવશે બેટા? તો n-2 એટલે અહીંયા આપણે n તરીકે ત્યાં છે ને 6 લેશું એટલે 6s2. 6 માંથી 1 બાદ કરો એટલે કેટલા આવશે? 5d 0 to 1 અને 6 માંથી 2 બાદ કરો એટલે શું આવશે? 4f 1 to 14. જોજો આ ઇલેક્ટ્રોન રચના કોની સાથે મેચ થઈ છે? તો કે અહીંયા તો સીધું 4fn છે. નહીં ભાઈ, fn બેન ના આવે. પછી n-2 f5 5 નહીં, શ્રેણી, આખી શ્રેણીની વાત કરી છે, કોઈ સ્પેશિયલ તત્વની વાત નથી કરી. એટલે કેટલા આવશે? 1 થી 14 આવશે. એટલે આ પણ ખોટું થાય. 4n, અહીંયા પણ n આવી ગયું છે તો એ પણ પોસિબલ નથી. 4f 1 થી 14, 5d 0 to 1 અને 6s2. જો તો બંને બરોબર મેચ થાય છે. તો આપણો ઓપ્શન કયો સાચો આવશે? ડી. લેન્થેનોઇડ શ્રેણીની સામાન્ય ઇલેક્ટ્રોન રચના 4f 1 થી 14, 5d 0 થી 1 અને 6s2 બનશે. હવે તરત પ્રશ્ન થાય તો સાહેબ એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના શું? તો તમારો પ્રશ્ન છે એને મેં નીચે લખી નાખ્યો છે, એક્ટિનોઇડ શ્રેણીના તત્વોની બાહ્યતમ કક્ષાની સામાન્ય ઇલેક્ટ્રોન રચના. તો એક્ટિનોઇડ શ્રેણી એટલે લેન્થેનોઇડ પછીની એટલે 4 ની જગ્યાએ શું થઈ જશે બેટા? 5f થઈ જશે. 5f 1 to 14. 5d ની જગ્યાએ શું થઈ જશે? 6d 0 to 1 અને 6s ની જગ્યાએ શું થઈ જશે? 7s2. આ કોની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ છે? એક્ટિનોઇડ શ્રેણીની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. તો જુઓ જરાક મેચ કરો. 5f 1 to 14, 6d 0 to 1, 7s. ઓકે, પહેલો જ ઓપ્શન આપણો સાચો છે. ખાસ અગત્યની છે બેટા, આવા ક્વેશ્ચન પૂછાવાની પોસિબિલિટી પૂરેપૂરી છે, બરાબર છે? બંને એમસીક્યુ પર MIMP લખી નાખું છું. ક્લિયર થઈ છે? અને પૂછાઈ પણ ગયેલા છે આગળના વર્ષોમાં JEE અને NEET ની અંદર આ ટાઈપના ક્વેશ્ચન પૂછાઈ પણ ગયેલા છે. ત્યાંથી આગળ વધીએ તો ડી વિભાગ. આ ખાસ ધ્યાન આપજો સર, આ ક્વેશ્ચન કોન્સન્ટ્રેશન થી આપણે જરાક જોવાનો છે. શું કહે છે એ સમજવાનું છે. ડી વિભાગની ત્રીજી શ્રેણી ના તત્વોની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના કઈ છે? તો પહેલા તો હું અહીંયા જરા આવર્ત કોષ્ટક દોરી નાખું તો થોડા આઈડિયા આવશે. ડી વિભાગની ત્રીજી શ્રેણી કીધી છે ભાઈ આપણને. કઈ શ્રેણી કીધી છે? ડી વિભાગની ત્રીજી શ્રેણી કીધી છે. એટલે ક્યાંથી શરૂ થશે? તો હું આવર્ત કોષ્ટક દોરું છું. ચલો હવે આ મેં આવર્ત કોષ્ટક દોરી નાખ્યું છે. અહીંયા આપણું હિલિયમ અને હાઇડ્રોજન એટલે n બરાબર 1. અહીંયા આપણે 2 લઈ લઈએ, અહીંયા 3 લઈ લઈએ. બરાબર છે? આ 3, અહીંયા 4, અહીંયા 5, અહીંયા 6 અને 7. ક્લિયર છે? ઓકે. તો ત્રીજી શ્રેણી કીધું છે એટલે કઈ શ્રેણી આપણે આવશે? આ શ્રેણી નહીં, આ તો આવર્ત કોષ્ટકની ત્રીજી શ્રેણી છે. આપણને તો ડી વિભાગની ત્રીજી શ્રેણી કીધું છે એટલે કે ડી વિભાગ શરૂ થાય ત્યાંથી ત્રીજી શ્રેણી. તો આ ડી વિભાગની પહેલી શ્રેણી થઈ, આ ડી વિભાગની બીજી શ્રેણી અને ડી વિભાગની ત્રીજી શ્રેણી થઈ. એટલે આવર્ત કોષ્ટકની કેટલામી શ્રેણી થઈ? કેટલામો આવર્ત થયો? છઠ્ઠો આવર્ત થયો. આવર્ત કોષ્ટકનો છઠ્ઠો આવર્ત, એને ડી વિભાગની ત્રીજી શ્રેણી કહેવાય. પહેલી શ્રેણી એટલે ચોથો આવર્ત, બીજી શ્રેણી એટલે પાંચમો આવર્ત, ત્રીજી શ્રેણી એટલે છઠ્ઠો આવર્ત. તો છઠ્ઠા આવર્તની સામાન્ય ઇલેક્ટ્રોન રચના લખવાની છે આપણે બાહ્યતમ કક્ષાની. ક્લિયર થાય છે આ કહેવત બેટા? છઠ્ઠા આવર્તની બાહ્યતમ કક્ષાની ઇલેક્ટ્રોન રચના લખવા જાવ તો ડી વિભાગના તત્વો છે એટલે 6s2 આવશે. 1 to 2 લખીએ છીએ. જ્યારે આપણે ડી વિભાગની લખીએ ને ત્યારે 1 to 2, કારણ કે અમુક એવા તત્વો હોય છે કે જ્યાં
ડી કક્ષક અર્ધપૂર્ણ ભરાતી હોય કે પૂર્ણ ભરાતી હોય ત્યારે આમાંથી એક ઇલેક્ટ્રોનને ખેંચી લે છે, બરાબર. અને જો અહીંયા 6d છે તો આ કેટલા આવશે? અહીંયા 3d, અહીંયા 4d અને અહીંયા 5d. આ 6s છે તો અહીંયા આવશે 5d 1 to 10. 5d માં 1 થી 0 1 થી 10 અને 6s ની અંદર 1 થી 2 તત્વો ઇલેક્ટ્રોન સમાયેલા હશે. તો એવી રચના આપણી ક્યાં મેચ થાય છે? 3d 4s. તો આ તો કઈ શ્રેણી થઈ ગઈ? પહેલી શ્રેણી થઈ ગઈ. એટલે આ આપણો જવાબ આવશે નહીં. ડી વિભાગની પહેલી શ્રેણી બની ગઈ. આ જો 5d 1 to 10, 6s 1 to 2. ઓકે, આ મેચ થાય છે એટલે આપણો ઓપ્શન બી આવશે. અહીંયા જુઓ 4d 1 to 10, 5s 1 to 2. તો આ કઈ શ્રેણી થઈ? બીજી શ્રેણી થઈ. આ પણ જવાબ આવશે નહીં કારણ કે આપણે ત્રીજી શ્રેણી જોઈએ છે એટલે ફરજિયાત આ હશે. અહીંયા જુઓ 7s 1 to 2 અને 4d 10. તો એ 7s માં આવી ગયું ભાઈ, એટલે d ચોથી શ્રેણી થઈ જાય જ્યાં 6d હોય. તો જો 6d અને 7s એટલે આ ચોથી શ્રેણી થઈ ગઈ એટલે આ ઓપ્શન પણ નહીં આવે. એટલે ત્રીજી શ્રેણી માટે આપણે કયો ઓપ્શન આવશે? 5d 1 to 10, 6s 1 to 2. બરાબર, 5d 1 to 10, 6s 1 to 2. આ રીતે તમને સરસ મજાની શ્રેણી જોવા મળે છે. ત્યાંથી આગળ વધીએ તો પ્રબળ વિદ્યુત ધનમય તત્વની ઇલેક્ટ્રોન રચના જણાવો. પ્રબળ વિદ્યુત ધનમય તત્વ પહેલા કયું તત્વ જોઈએ છે? પ્રબળ વિદ્યુત ધનમય તત્વ. ગઈકાલે આપણે આ આવર્ત કોષ્ટક જ્યારે મેં કમ્પ્લીટ કર્યું મેં જો એટલા માટે તમને છેલ્લે જે ગયો લેક્ચર છે ગયા લેક્ચરની અંદર મેં તમને સમજાવ્યું હતું કે ભાઈ વિદ્યુત ધનમયતામાં શું ફેરફાર થાય છે, બરાબર. આ રીતે એરા મારેલા હતા. તો અહીંયા લખ્યું છે વિદ્યુત ધનમયતા. ધનમયતા તો આ તરફ જાઓ એમ વિદ્યુત ઋણતા વધે તો વિદ્યુત ધનમયતા ઘટે. એટલે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જાઓ એટલે વિદ્યુત ધનમયતામાં શું જોવા મળશે? તમને ઘટાડો જોવા મળશે. ઓકે, વિદ્યુત ધનમયતા આ તરફ ઘટે તો આ તત્વ કરતા આ તત્વની વિદ્યુત ધનમયતા કેવી હશે? ઓછી હશે. હા સાહેબ, ઓછી હશે. ઉપરથી નીચે તરફ તમે જાઓ એટલે વિદ્યુત ધનમયતામાં વધારો થતો તમને જોવા મળશે. હવે વિદ્યુત ધનમયતામાં વધારો થાય તો તમારું અહીંયા જે તત્વ હશે એની વિદ્યુત ધનમયતા વધારે છે. તો તમને એમ થાય કે અહીંયા તો જો અહીંયા ફરી વખત આ તરફ જાઓ તો અહીંયા વિદ્યુત ધનમયતા વધારે છે, પછી અહીંયા કેવી હશે? ઓછી. એટલે કે આવર્તમાં જમણી તરફ વિદ્યુત ધનમયતા કેવી જોવા મળશે? તમને ઓછી જોવા મળશે. તો અહીંયા આપણે જોવાનું છે કે એસ વિભાગનું જે છેલ્લું તત્વ હોય એની વિદ્યુત ધનમયતા વધારે છે અને ગઈકાલે ઓલરેડી આપણે વાત કરી જ છે. તો જો હિલિયમ 2s1 એટલે તત્વ કયું થયું? હિલિયમ 2s1 એટલે લિથિયમ. તો આની વિદ્યુત ધનમયતા વધારે જ હોય પણ આ તત્વો કરતા નીચેની તરફ જવાથી વિદ્યુત ધનમયતા શું થાય? વધે છે. આ તરફ વિદ્યુત ધનમયતા ઘટે, આ તરફ વિદ્યુત ધનમયતા વધે. આ તરફ વિદ્યુત ઋણતા વધે અને આ તરફ વિદ્યુત ઋણતા ઘટે. એટલે કે આવર્તમાં ડાબેથી જમણી તરફ જતા વિદ્યુત ધનમયતા ઘટે અને વિદ્યુત ઋણતા વધે, બરોબર છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જતા વિદ્યુત ઋણતા ઘટે અને વિદ્યુત ધનમયતા શું થાય? વધે. તો આ નહીં આવે. આ તો ઉપરનું તત્વ છે, એસ વિભાગમાં ઉપરનું તત્વ છે, બરોબર. પછી નિયોન 3s2 એટલે અહીંયા આવશે. આ પહેલું લિથિયમ અને 3s2 છે એટલે અહીંયા આવશે. તો કોણ અહીંયા આવશે? મેગ્નેશિયમ હશે. તો એની પણ વિદ્યુત ધનમયતા કેવી હશે? ઓછી. એટલે આ ઓપ્શન પણ નહીં આવે. ઝેનોન 6s1 એટલે અહીંયા આવી ગયું, સીઝિયમની વાત થઈ. અને ઝેનોન 6s2 તો પાછું આની કરતા આની વિદ્યુત ધનમયતા કેવી હશે? ઓછી હશે. એટલે સૌથી વધારે વિદ્યુત ધનમય તત્વ કોણ હશે? ઝેનોન 6s1. ઝેનોન કોર અને કોર કહીએ છીએ ઝેનોન કોર 6s1 કારણ કે આ એની કરતા સાહેબ આગળનું તત્વ છે. તો આમાં તો આવર્તમાં ડાબી બાજુથી જમણી બાજુ તરફ જાવ એટલે વિદ્યુત ધનમયતા ઘટે છે, બરોબર છે. એટલે આ જે તમારું બેરિયમ હશે, આ બેરિયમ છે, બરોબર છે. આ છે તમારું સીઝિયમ, આ છે તમારું મેગ્નેશિયમ અને આ છે તમારું લિથિયમ. તો સીઝિયમની વિદ્યુત ધનમયતા સૌથી વધારે થશે કારણ કે અહીંયા જે તત્વ હોય ને એની વિદ્યુત ધનમયતા સૌથી વધારે બનશે. એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન, આધુનિક આવર્ત કોષ્ટકમાં પાંચમા આવર્તમાં તત્વોની સંખ્યા જણાવો. પાંચમા આવર્તમાં તત્વોની સંખ્યા જણાવવાની છે. તો જો એક સરસ મજાની વાત કરી દો. આવર્તમાં તત્વોની સંખ્યાનો ક્રમ 2, 8, 8, 18, 18, 32 અને અધૂરો. આમાં સમાવવા જાવ તો કેટલા સમાય? 32 જ સમાય. પણ આપણે એને શું કહીએ છીએ? અધૂરો આવર્ત. ઓકે, પાંચમા આવર્તની વાત કરી છે તો પહેલો, બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો આ આવર્તની વાત કરી છે. તો જો આ પહેલો આવર્ત, બીજો આવર્ત, ત્રીજો, ચોથો અને પાંચમો આવર્ત. પાંચમા આવર્તમાં તત્વોની સંખ્યા કેટલી હશે?
18 એ તો આ તબક્કે થોડું ડિફિકલ્ટ લાગે છે, પછી જેમ આગળ ભણતા જશો ને એમ આવા બધા ક્વેશ્ચન તો તમને એકદમ સિમ્પલ લાગશે. ફટાફટ સ્ક્રીનશોટ લઈ લો બેટા, એટલે આપણે આગળ વધીએ, નવા ક્વેશ્ચન સોલ્વ કરીએ. આગળના ક્વેશ્ચન જોઈએ બેટા. તો જુઓ, ઓલરેડી મેં બોર્ડ પર લખી દીધા છે. બહુ ઇન્ટરેસ્ટિંગ ક્વેશ્ચન લખ્યો છે મેં કે ભાઈ સમૂહ 16 ના તત્વો માટે પરમાણુય ક્રમાંકનો કયો સેટ યોગ્ય છે. એટલે સમૂહ 16 ના તત્વો જે છે એની માટે પરમાણુય ક્રમાંકનો કયો સેટ યોગ્ય છે. એટલે અહીંયા આપણે એક આવર્ત કોષ્ટક દોરીએ. એટલું ખાનું હું તમને સમજાવવા માટે જ ખાલી રાખું છું. ઓકે વેલ, ચલો અહીંયા એક સરસ મજાનો આવર્ત કોષ્ટક દોર્યું છે બેટા મેં. આપણી માટે પી વિભાગ અગત્યનો છે, એટલે એને હું વધારે હાઈલાઇટ કરીશ. અહીંયા 13મો સમૂહ, અહીંયા 14મો સમૂહ, અહીંયા 15મો સમૂહ, અહીંયા 16મો સમૂહ આવશે. બરોબર છે. અહીંયા 17મો અને અહીંયા 18મો, અહીંયા હિલિયમ આવશે. ઓકે, તો જુઓ આપણે કયો સેટ યોગ્ય છે જોવાનું છે. 16મા સમૂહનું પહેલું તત્વ ઓક્સિજન થશે. હવે ઓક્સિજનની અંદર આપણે તત્વોની અંદર જે આવર્તની રચના છે, આવર્તની રચના કઈ પ્રમાણે છે તો 2 8 8 18 18 32 અને અધૂરો, પણ એમાં પણ 32 આપણે લખવું હોય તો લખી શકીએ. તો જો 2 વાળી આવર્તની વાત તો પતી ગઈ. આનો પરમાણુ ક્રમાંક 8 છે. બરોબર. હવે 8 ની અંદર હું બીજા કેટલા નાખું? 8 નાખું. એટલે અહીંયા શું આવશે તો કે ઓક્સિજન પછી આવશે સલ્ફર. ધ્યાન આપજો. એટલે પહેલાનો 8, એની અંદર 8 નાખું એટલે કેટલા થાય? 16. પછી કેટલા નાખું? 18 નાખીશ. તો 16 + 18 કરો. 16 × 32, 32 ને 2 34. એટલે આ પરમાણુ ક્રમાંક કેટલો આવશે? 34 ધરાવતું તત્વ આવશે. એટલે 34 ધરાવતું તત્વ સેલેનિયમ છે. કયું તત્વ છે? સેલેનિયમ. ત્યાંથી પછી આગળ જઈએ, પાછા 18 ઉમેરવાના હોય. 34 + 18 કરો. 34 + 18 એટલે કેટલા થશે? 12 નો બગડો વધ્યાવી 1 એટલે કેટલા થશે? 5 52 થશે. બરાબર છે. તો એ 52મા નંબરનું તત્વ ટેલુરિયમ આવશે. ત્યાંથી આગળ જઈએ તો ત્યાંથી આગળ જતા હવે કેટલા ઉમેરવાના આવે? 32 ઉમેરવાના આવે. તો 52 ની અંદર 32 ઉમેરશો. 52 ની અંદર 32 ઉમેરશો એટલે કેટલા થશે? 84. એટલે 84મું તત્વ કયો આવશે? પોલોનિયમ. ક્લિયર છે? તો ક્યાં ક્યાં તત્વો આવશે? પછી અહીંયા આવશે 8 16, પછી 34. 34 ની અંદર 18 ઉમેરે એટલે 52. 52 ની અંદર આપણે 32 ઉમેર્યા એટલે કેટલામું તત્વ હતું? અહીંયા 84મું તત્વ હતું. 84. ફરી વખત લખી નાખો જરાક અહીંયા. 8 16 34 52 84. આ તમારા 16મા સમૂહના જે તત્વો છે એના પરમાણુ ક્રમાંકનો સેટ છે. તો આમાંથી કોની સાથે મેચ થાય આપણે એ જોવાનું છે. 8 16 32 54. 8 16 32 54 ના ભાઈ. 34 52 આવે છે. બરાબર. 32 54 આવતું નથી. 16 34 54 86 એ પણ પોસિબલ નથી. 16 અહીંથી ગણીએ 16 34 52 84 આવવું જોઈએ. 54 86 આવવું જોઈએ ને, એટલે એ પણ પોસિબલ નથી. 8 16 34 52 8 16 34 52. ઓકે, આ મેચ થાય છે. આખી વાત સમજાય છે? 8 16 34 52 કઈ રીતે મેં ડિસાઈડ કર્યું છે? તો આપણે જે આવર્તના તત્વો છે એની અંદર આ મેજિકલ ક્રમ છે. યાદ હોય તો મેજિક નંબર આપણે નામ આપેલું હતું. તો મેજિક નંબરને આધારે, એટલા માટે તેને મેજિક કહેવાય. બરોબર છે. એટલા માટે મેજિક નંબરને આધારે મેં આ ક્રમ શોધ્યો છે. પછી જો 10 16 32 અને 50 ના ભાઈ, આ તો બહુ આડાવાળો ક્રમ છે. એટલે આપણે કયો ઓપ્શન સાચો આવશે? 8 16 32 ને 34 ને 52. ઓકે. ત્યાંથી પછી આગળ જઈએ તો પરમાણુય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે? તો હું પહેલા આને ભૂસી કાઢીશ. આજે તમને સમજૂતી આપી છે એ સમજૂતી અત્યારે ચેકી કાઢું છું. ભાઈ તમને સમજાય તો બેટા તમારી જાતે લખતી જવાની છે દરેક સમજૂતી. બરોબર છે. કારણ કે મારી પાસે એટલી જગ્યા નથી એટલે હું વારંવાર એને ભૂસતો જઈશ. તો ત્રિજ્યા માટે કયો ક્રમ સાચો છે? હવે જો એક વસ્તુ તો તમારે યાદ રાખવાની છે. ત્રિજ્યા, પરમાણુય ત્રિજ્યા હોય આ તરફ જાઓ એમ ઘટે અને ઉપરથી નીચે તરફ આવો એમ વધે. પરમાણુય ત્રિજ્યાની વાત છે બેટા. હવે જો તમે તત્વો જોતા જાઓ તો સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ. ઓકે, આ છે સોડિયમ, આ છે પોટેશિયમ, આ છે રૂબિડિયમ, આ છે સીઝિયમ.
આ તરફ શું થાય વધે તો અહીંયા શું દર્શાવ્યું છે સોડિયમ પોટેશિયમ રૂબિડિયમ સીઝિયમ એટલે સીઝિયમની સૌથી ઓછી રૂબિડિયમની વધારે પોટેશિયમની વધારે અને સોડિયમની એનથી વધારે તો આ તરફ તો શું થાય ઘટે નીચેની તરફ વધે ને પહેલા નીચેની તરફ વધે તો ઉપરની તરફ ઘટે છે તો અહીંયા તમને શું બતાવ્યું છે સોડિયમની ત્રિજ્યા સૌથી વધારે બતાવી સીઝિયમની ઓછી બતાવી જ્યારે શું આવે છે સીઝિયમની વધુ આવે અને સોડિયમની ઓછી બતાવી ઓછી આવે તો એ વાત અહીંયા કેવી થશે આવડી આ વાત ખોટી થશે કારણ કે અહીંયા સોડિયમની સૌથી ઓછી અને અહીંયા વધુ બરાબર છે અથવા તો આમ પણ લખી શકું કે સમૂહમાં ઉપરથી નીચે તરફ જાવ ત્યાં વધે એટલે અહીંયા શું આવશે ઓછી આવશે અને આ તરફ જાવ એમ ઘટે એટલે અહીંયા વધુ આવશે અને અહીંયા ઓછી આવશે એમ પણ લખી શકું ઓકે કેલ્શિયમ મેગ્નેશિયમ સ્ટ્રોન્શિયમ બેરિયમ મતલબ કે આની વાત કરી કેલ્શિયમ સોરી અહીંયા આવશે સોડિયમ પછી મેગ્નેશિયમ પછી અહીંયા આવશે કેલ્શિયમ પછી અહીંયા આવશે સ્ટ્રોન્શિયમ અને અહીંયા આવશે બેરિયમ તો આ સમૂહમાં જે ઉપરથી નીચે જાવ એમ અહીંયા પણ ઉપરથી નીચે જાવ એમ વધશે એટલે આની ઓછી હશે અને આની વધુ હશે તો અહીંયા શું બતાવ્યું છે બેરિયમની વધારે છે ઓકે એનથી ઓછી સ્ટ્રોન્શિયમ છે પણ જો અહીંયા મેગ્નેશિયમ અને કેલ્શિયમના ક્રમમાં ફેરફાર થઈ ગયો છે બરાબર છે એટલે આ ઓપ્શન પણ શું આવશે ખોટો આવશે આ મેગ્નેશિયમ અહીંયા આવે અને કેલ્શિયમ અહીંયા આવે તો આ ક્રમ સાચો થાય નહીતર નહીં પછી એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ ને આર્સેનિક અહીંયા આવશે આ તરફ એલ્યુમિનિયમ સિલિકોન ફોસ્ફરસ અને સલ્ફર આર્સેનિક નથી સલ્ફર છે તો જો આ એક જ આવર્તના તત્વો છે ક્યાં તત્વો છે બેટા એક જ આવર્તના તત્વો છે તો એક જ આવર્તના તત્વોમાં ડાબી બાજુથી તમે જમણી બાજુ તરફ જાઓ એમ ત્રિજ્યામાં શું થાય ઘટાડો થાય એટલે એલ્યુમિનિયમની વધારે સિલિકોનની ઓછી ફોસ્ફરસની એનથી ઓછી સલ્ફરની સૌથી ઓછી તો આ ક્રમ પોસિબલ છે યસ 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 જવાબ બિલકુલ સાચો છે જો એલ્યુમિનિયમની વધારે સિલિકોનની એનથી ઓછી ફોસ્ફરસની એનાથી ઓછી અને સલ્ફરની બધા કરતા ઓછી પછી અહીંયા જુઓ આ તો વાત કેની આવી ગઈ ફ્લોરિનની આવી ગઈ છે F Cl Br અને I આમાં પણ શું થાય ઉપરથી નીચે તરફ જાવ કોઈ પણ સમૂહ ઉપરથી નીચે તરફ જાવ એટલે ત્રિજ્યામાં વધારો થાય તો ઉપરથી નીચે તરફ જાવ ત્રિજ્યા વધે તો અહીંયા તો શું દર્શાવ્યું છે આયોડિનની ત્રિજ્યા ઓછી દર્શાવી છે જ્યારે અહીંયા આયોડિનની ત્રિજ્યા કેવી હોય છે વધારે હોય છે અને ફ્લોરિનની ત્રિજ્યા કેવી હોય ઓછી જ્યારે ફ્લોરિનની ત્રિજ્યા વધારે અને આયોડિનની ત્રિજ્યા ઓછી બતાવી આ ઓપ્શન પણ ખોટો છે એટલે સાચો પરમાણુય ત્રિજ્યાનો ક્રમ કયો છે તો કે એલ્યુમિનિયમની વધારે સિલિકોનની એનથી ઓછી ફોસ્ફરસની એનથી ઓછી અને સલ્ફરની આ ત્રણની કરતા ઓછી એ ક્રમ આપણો કયો થશે સાચો થશે બરાબર આ ઓપ્શન માટે ચાલો ત્યાંથી પછી નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ તો નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું કહે છે પરમાણુય અને આયનીય ત્રિજ્યા માટે આપેલમાંથી કયો સંબંધ સાચો છે ફરી વખત પરમાણુય અને આયનીય ત્રિજ્યા માટે કયો સંબંધ સાચો છે તો આપણે બહુ સારી રીતે જાણીએ છીએ ભાઈ એક હતું ત્રિજ્યા proportional to 1 upon અસરકારક કેન્દ્રીય વીજભાર આપણે આવ્યું એક ભીના બેટા જો તમને યાદ હોય તો મેં આ તમને ત્રિજ્યા માટે બધા જ મુદ્દા લખીને દેખાડ્યા તેના અલગ અલગ સંબંધ હતા એ બધાની વાત આપણે કરી હતી બરોબર છે સ્ક્રીનિંગ અસરના સમપ્રમાણમાં હોય અસરકારક કેન્દ્રીય વીજભારના વ્યસ્ત પ્રમાણમાં હોય આવર્તમાં ડાબેથી જમણી તરફ જાવ એમ ત્રિજ્યામાં ઘટાડો થાય ઉપરથી નીચે તરફ જાવ એમ ત્રિજ્યામાં વધારો થાય આવી બહુ બધી વાતો આપણે કરેલી હતી પછી જનક પરમાણુ અને મૂળ પરમાણુ સમજો કે સોડિયમ છે અને સોડિયમ પ્લસ છે તો શું થઈ જાય તો કે આની અંદર 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન તો આનું જે ઇલેક્ટ્રોન ઉપર આકર્ષણ બળ હોય આની કરતા કેવું હોય ઓછું એટલે આની ત્રિજ્યા નાની થશે અને આની ત્રિજ્યા મોટી થશે કેમ કે આમાં અસરકારક કેન્દ્રીય વીજભાર વધે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે તો ત્રિજ્યા શું થાય ઘટે એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે એટલે અસરકારક કેન્દ્રીય વીજભાર વધે ત્રિજ્યા ઘટે તો અહીંયા આ વસ્તુ આપણે જોવાની છે સલ્ફર આ ભૂસી નાખું છું સલ્ફર -2 તો જો સલ્ફર -2 એટલે કે આની અંદર 2 ઇલેક્ટ્રોન વધારે છે તો કે ભાઈ જ્યારે ઋણ આયન બને ત્યારે તેના જનક પરમાણુ કરતા કદ કેવું થશે મોટું થશે એટલે આ રીતે બનવું જોઈએ જ્યારે તમને અહીંયા શું આપ્યું છે ઊંધું આપ્યું છે જો સલ્ફરની ત્રિજ્યા S-2 કરતા મોટી આપી છે જ્યારે S-2 ની ત્રિજ્યા કેવી હોય સલ્ફર કરતા મોટી હોય કારણ કે આની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર વધારે હોય જ્યારે આની અંદર અસરકારક કેન્દ્રીય વીજભાર ઓછો હોય શું હોય 16 પ્રોટોન હોય અને 16 ઇલેક્ટ્રોન હોય જ્યારે અહીંયા શું હોય 16 પ્રોટોન હોય અને 18 ઇલેક્ટ્રોન હોય
તો જુઓ 16 પ્રોટોનનું 16 ઇલેક્ટ્રોન પર બળ કેવું લાગે વધારે, જ્યારે 16 પ્રોટોનનું વધારે ઇલેક્ટ્રોન પર બળ કેવું લાગે ઓછું, એટલે S-2 ની અંદર બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન પર ઓછું બળ લાગશે એટલે ઇલેક્ટ્રોનમાં શું થશે, ત્રિજ્યામાં વધારો થશે, જ્યારે અહીંયા ત્રિજ્યા કેવી હશે, ઓછી, એટલે પહેલો ઓપ્શન ખોટો છે. બીજો Al+3 અને Mg+2, હવે જો Al એમાંથી Al+3 બને તો શું થાય, તો કે ભાઈ 10 ઇલેક્ટ્રોન અને 13 પ્રોટોન, 13 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર બળ લાગશે. પછી Mg માંથી શું બને છે, Mg+2 અથવા તો 2+ કયો, તો ત્યાં પણ શું થશે, 10 ઇલેક્ટ્રોન હશે અને તમારા 12 પ્રોટોન હશે. હવે સાહેબ તમે વિચારો કે 12 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર બળ લાગે અને 13 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર બળ લાગે, તો કયું બળ વધારે છે, 13 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર બળ વધારે હશે. એટલે Al+3 ની જે ત્રિજ્યા છે એ Mg+2 કરતા કેવી આવશે, ઓછી આવશે. અહીંયા શું ઓપ્શન છે, Al+3 ની ત્રિજ્યા Mg+2 કરતા ઓછી. ઓકે, આ ઓપ્શન આપણે કેવો બનશે, સાચો બનશે. પછી Br અને I માં જુઓ, સમૂહમાં ઉપરથી નીચે તરફ જાઓ, ત્રિજ્યામાં શું થાય, વધારો થાય. ત્રિજ્યામાં વધારો થાય તો બ્રોમિનની ત્રિજ્યા I ની ત્રિજ્યા કરતા નાની હોય, અહીંયા મોટી દર્શાવી છે એટલે આવી વાત ખોટી થઈ ગઈ. એટલે અહીંયા પણ જો ફ્લોરિન અને ક્લોરિન, ફ્લોરિનની ત્રિજ્યા ક્લોરિન કરતા મોટી બનાવી છે, શક્ય નથી, એટલે આ ઓપ્શન પણ કેવું છે, ખોટો છે. પ્રથમ આયનીકરણ એન્થાલ્પી માટે આપેલામાંથી કયો ક્રમ સાચો છે? પ્રથમ આયનીકરણ એન્થાલ્પી જોવાની છે. વેલ, તમે બધાય જોશો એટલે આખા બધા ઓપ્શનની અંદર તમને પહેલા આવર્તના તત્વો આપેલા છે. કયા તત્વો આપેલા છે? પહેલા આવર્તના તત્વો આપેલા છે. તો પહેલા આવર્તના તત્વોનો આપણે ગ્રાફ દોર્યો હતો, તમને જો યાદ હોય તો, બરોબર. ચલો અહીંથી આપણે લઈએ છીએ લિથિયમ, આ કોણ છે, લિથિયમ. પછી કોણ આવશે, બેરિલિયમ આવશે, બરોબર. પછી બોરોનની ત્રિજ્યા મેં જેની આયનીકરણ એન્થાલ્પી છે એને ઓછી બતાવી હતી. પછી કોણ, કાર્બન. પછી નાઇટ્રોજન, નાઇટ્રોજન કરતા ઓક્સિજનની જે આયનીકરણ એન્થાલ્પી હતી ઓછી હતી. ઓક્સિજન પછી કોણ હતું, ફ્લોરિન. અને પછી નિયોન, એની આયનીકરણ એન્થાલ્પી સૌથી વધારે હતી. એટલે બેરિલિયમ અને બોરોન. જો આ ગ્રાફ મેં તમને બતાવ્યો તો મેં કીધું તું મૂલ્ય યાદ રાખવાની આપણે કંઈ જરૂર નથી, આપણને માત્ર ખબર હોવી જોઈએ કે આની વધારે અને આની ઓછી છે, બરોબર છે. નાઇટ્રોજન કરતા ઓક્સિજનની ઓછી. તો લખવા જઈએ તો ક્રમ શું થશે, લિથિયમ. એનથી વધારે આયનીકરણ એન્થાલ્પી કોની થશે, બેરિલિયમની. એનથી ઓછી બોરોન, બરોબર છે. તો બોરોનને હું આની આગળ લખી નાખું, ચાલે? આ સાહેબ ચાલે. તો અહીંયા લખું છું બોરોન, અહીંયા લખું છું બેરિલિયમ. પછી કોણ આવશે, કાર્બન. પછી નાઇટ્રોજન. હવે નાઇટ્રોજન કરતા ઓક્સિજનની જો પછી ઓછી છે, દેખાય છે? ઓકે, તો ઓક્સિજનને હું નાઇટ્રોજનની આગળ લખી નાખું છું. અહીંયા ઓક્સિજન, અહીંયા નાઇટ્રોજન, અહીંયા ફ્લોરિન. આ રીતે આ પ્રથમ આયનીકરણ એન્થાલ્પીનો ક્રમ છે. હવે આવું શા માટે બને, તો કે અહીંયા જો ઇલેક્ટ્રોન 2s કક્ષકની અંદર હશે, જે ઇલેક્ટ્રોન કેન્દ્રની નજીક હશે, જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન 2p કક્ષકમાં દાખલ થશે, જે કેન્દ્રથી દૂર થશે. એટલે અહીંથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી, બોરોનમાંથી એક ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાય. બેરિલિયમમાંથી 2s એટલે કેન્દ્રની નજીકનો ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાશે નહીં. સેમ ટુ સેમ અહીંયા ઓક્સિજન અને નાઇટ્રોજનમાં છે. નાઇટ્રોજનની અંદર અર્ધપૂર્ણ ભરાયેલી કક્ષકો છે, જ્યારે ઓક્સિજનમાં શું હશે, તો કે ભાઈ એક કક્ષકની અંદર 2 ઇલેક્ટ્રોન આવેલા હશે, જેને કારણે ઇલેક્ટ્રોન વચ્ચેનો અપાકર્ષણ બળ વધારે હશે, એટલે આ ઇલેક્ટ્રોન સહેલાઈથી દૂર કરી શકાશે, જ્યારે નાઇટ્રોજનમાં દૂર કરી શકાશે નહીં. જો તો આ ક્રમને કોણ અનુસરે છે, લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન, નાઇટ્રોજન, ફ્લોરિન. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, ઓક્સિજન. ઓક્સિજન કરતા નાઇટ્રોજનની વધારે દેખાડી છે, તો બરાબર છે, બરાબર. એટલે આપણો ઓપ્શન એ જ સાચો આવશે. બી ઓપ્શન છે લિથિયમ, બેરિલિયમ. ઓકે, બોરોન નથી આવતું, બેરિલિયમ આવે છે, એટલે એ વાત ખોટી થશે. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. તો જો અહીંથી પાછો પ્રોબ્લેમ થાય છે કે લિથિયમની સૌથી વધારે દેખાડી છે. ના ભાઈ, લિથિયમની કેવી આવે છે, સૌથી ઓછી આયનીકરણ એન્થાલ્પી આવે છે. એટલે આ ક્રમ પણ કેવો થશે, ખોટો. લિથિયમ, બોરોન, બેરિલિયમ, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન. ઓકે, નાઇટ્રોજન આગળ લઈ લીધો અને ઓક્સિજન પાછળ લઈ લીધો, આ પણ ઓછું. સાહેબ આ ક્વેશ્ચન વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ, VMIMP લખી દઉં છું. આ ટાઈપના ક્વેશ્ચન પૂછાવાની પોસિબિલિટી 99.9% હોય, બરોબર છે. એટલે ફરજિયાત તમારે આ ટાઈપના ક્વેશ્ચન કરી જ નાખવાના છે બેટા, કોઈ પણ જાતની શંકા કુશંકા રાખ્યા વગર. આગળ વધીએ તો શું કહે છે, તો કે ભાઈ જો એન્થાલ્પીમાં
સોરી આપેલ માંથી કયા તત્વની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી વધુ ઋણ મૂલ્ય ધરાવતી છે? એટલે આપણને તત્વો આપેલા છે, સમૂહ 17 ના તત્વો છે. કયા તત્વો છે? 17મા સમૂહના તત્વો છે. અને તમને પૂછ્યું છે આમાંથી કોની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી સૌથી વધુ ઋણ છે? તો આપણને ખબર છે કે સમૂહમાં ઉપરથી નીચે જઈએ એમ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના ક્રમમાં શું થાય છે? તો કે સાહેબ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીના ક્રમમાં તમને શું જોવા મળે છે? ઘટાડો થતો જોવા મળે છે. પણ એક પ્રોબ્લેમ હતો. ક્લોરીન પછી અહીંયા ઓક્સિજન કરતા સલ્ફર, ફ્લોરીન કરતા ક્લોરીનની અને ઓક્સિજન કરતા સલ્ફરની ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધારે ઋણ હતું. કારણ કે અહીંયા માત્ર પી કક્ષક જ આવેલી હોય, 2p કક્ષક, બરાબર છે. જ્યારે અહીંયા કઈ કક્ષક આવેલી હશે? ડી કક્ષક હાજર હશે, જેથી વધારાના ઇલેક્ટ્રોન અહીંયા સમાવી શકાશે. એટલે સૌથી વધારે ઋણ ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પી કોની હશે? ક્લોરીનની હશે. ત્યાંથી આગળ જઈએ. આપેલ સ્પીસીઝમાં કદનો સાચો ક્રમ જણાવો. એટલે કે જે સ્પીસીઝ આપેલી છે એની અંદર કદનો સાચો ક્રમ જણાવવાનો છે. તો જુઓ, પહેલી વાત કે ધારો કે કોઈ તત્વ છે એની પર ધન વીજભાર હોય તો x કરતા એની ત્રિજ્યા કેવી હોય? નાની હોય. પછી કોઈ ઉપર ઋણ વીજભાર હોય તો એના જનક પરમાણુ કરતા ત્રિજ્યા કેવી હોય? મોટી હોય. એક એક્ઝામ્પલ લઈ લઈએ. ધારો કે આપણે એક્ઝામ્પલ લઈ લઈએ છીએ સોડિયમ, બરાબર છે, તો ફ્લોરિન લઈએ, કોઈ વાંધો નથી. ચલો ફ્લોરિન લઈએ. તો ફ્લોરિન કરતા સમજો કે કોઈ ફ્લોરિન પ્લસ બીનું છે, તો અહીંયા શું થશે? 9 પ્રોટોન 8 ઇલેક્ટ્રોન. તો 9 પ્રોટોનનો 8 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ વધારે છે એટલે ત્રિજ્યા ઘટશે. પછી ફ્લોરિનમાં 9 પ્રોટોન 9 ઇલેક્ટ્રોન, તો આની કરતા ત્રિજ્યા કેવી હશે? મોટી હશે. હવે જો ફ્લોરિન માઇનસ લઉં છું તો શું હશે? 9 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન હશે. એટલે કે 9 પ્રોટોનનું 10 ઇલેક્ટ્રોન પર આકર્ષણ બળ લાગતું છે. એના કારણે શું થશે? તો કે ભાઈ એનો અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટશે. અસરકારક કેન્દ્રીય વીજભાર ઘટે તો ત્રિજ્યા વધે. હમણાં થોડી વાર પહેલા જે સૂત્ર લખ્યું હતું એ મુજબ. એટલે આ રીતે ક્રમ જોવા મળશે. હવે આવો ક્રમ ક્યાં છે? I માઇનસ I પ્લસ, ખોટું છે સાહેબ. I પ્લસ I માઇનસ, યસ, આ સાચું છે. જનક પરમાણુ કરતા ધન આયનની ત્રિજ્યા નાની અને જનક પરમાણુ કરતા ઋણ આયનની ત્રિજ્યા મોટી થશે. પછી જો આ ક્રમે ખોટો છે, I માઇનસ I પ્લસ, આ ક્રમે ખોટો છે, તો ઊંધું આપી દીધું આખું. ક્લિયર? ચલો, તો આ રીતે સરસ મજાના MCQ આપણને આ ચેપ્ટરમાંથી તમને અલગ અલગ પ્રકારે જોવા મળે છે. મેં મોસ્ટલી જે એકદમ જબરદસ્ત MCQ છે એ બધા સોલ્વ કરાવ્યા છે. અને બીજા કોઈ MCQ તમારા ધ્યાનમાં હોય તો તમે મને કમેન્ટ બોક્સની અંદર લખીને પણ મોકલી શકો છો. આ MCQ સોલ્વ કરાવો તો આપણે 100% એને સોલ્વ કરાવી દઈશું. ઓકે, ચલો વેલ, આજે આપણે એટલે સુધી રાખીએ. કાલથી આપણે નવું મસ્ત મજાનું ચેપ્ટર સ્ટાર્ટ કરીએ છીએ. ચેપ્ટર નંબર 4 બહુ જ ઇમ્પોર્ટન્ટ, JEE અને નીટ માટે અત્યંત ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ઓકે, આજે આપણે એટલે સુધી રાખીએ. થેન્ક યુ.